તો 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય છે. 44 mAhનું ઇન્ડક્ટરવાળું પ્રવાહનું આરએમએસ શોધવાનું છે. તો 220 વોલ્ટ એટલે કે વી આપી દીધા છે 220, હર્ટ્ઝ આપી દીધું મતલબ કે એફ આપી દીધા છે 50 ને ઇન્ડક્ટર માટે શું કીધું હતું? ઇન્ડક્ટર માટેની ફોર્મ્યુલામાં શું હતું? એલ હતું, મતલબ કે એમાં આપણને આપી દીધો છે આવ્યો એલ, ઇન્ડક્ટર માટે એલ. એમ એચ છે, એચમાં ફેરવું હોય તો ગુણ્યા 10 - 3 કરીશું. એનું આઈ શોધવાનું છે, પ્રવાહનું આરએમએસ. તો ઇન્ડક્ટર માટે શું ફોર્મ્યુલા હતી? વી આરએમએસના છેદમાં 2πfl. વી આરએમએસ, વી કેટલું આપેલું છે? 220. આરએમએસને લખીએ તો ચાલશે, 220 છેદમાં 2 પાઈની જગ્યાએ 3.14, એફ 50 આપેલા છે આર્યા. ઓકે, અને એલ જે આપણે અહીંયા એચ વાળી વેલ્યુ લખવાની. ઓકે, 44 × 10. આ ઉપરવાળું એવું ને એવું 10ની સિવાયનો બધાનો 4000 વસ્તુનો ગુણાકાર કરીશ તો મને જવાબ કંઈ આટલો મળે છે. 10 વાળું એવું ને એવું. ઓકે, 220 ભાગ્યા આ જે સંખ્યા છે એનો ભાગાકાર કરીશ તો મને આ જવાબ મળે છે. 10ની -3 ઉપર જશે તો +3 થઈ જશે, તો 10ની 3 થઈ ગઈ. બસ આ મને મળી ગયું. એનું સૂત્ર બસ સિમ્પલ છે. હવે છે કે 110 વોલ્ટ છે, 60 હર્ટ્ઝ છે, એ 16 μFનું કેપેસિટર છે. કેપેસિટર મતલબ કે હવે સી આવી ગયો. આમાં એલ હતું, આમાં સી આવી ગયું. બરાબર, આમાં ઇન્ડક્ટર હતું. એનું પ્રવાહનું આરએમએસ તો 110 વોલ્ટ વી આપી દીધું છે, હર્ટ્ઝ એટલે કે એફ આપી દીધું છે 60, અને 16 μF કેપેસિટર એટલે કે સી આપી દીધું છે 16 μF. હવે એમાં મારે મ્યુ કાઢવો હોય તો શું કરીશ? ગુણ્યા 10ની -6 કરીશ. તો 60 ગુણ્યા 10ની -6 કરીશ તો મ્યુ નીકળી જશે. હવે એમાં આઈઆરએમએસનું સૂત્ર શું હતું કેપેસિટન્સ માટે? 2πfc ગુણ્યા વીઆરએમએસ. એલામાં ભાગ્યા હતો, આમાં ગુણ્યા. તે સૂત્ર લખ્યું 2 પાઈની જગ્યાએ 3.14, એફ અહીંયા 60 આપેલા છે, અને સી આ એફ વાળું 60 ગુણ્યા 10ની -6, અને વી કેટલા છે? 110 એ મૂકી દીધા. હવે 10ની સિવાયનું 1 2 3 4 4 વસ્તુનો ગુણાકાર કરીશ તો મને આટલો કંઈક જવાબ મળે છે, અને 10 વાળું એવું ને એવું લખી દઈશ. સિમ્પલ, આ મારો જવાબ. બસ આટલું જ કરવાનું છે, ફોર્મ્યુલામાં મૂકીને કરવાનું છે, ઇઝી જ છે. ઓકે.